હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 વિષય ગુજરાતી એકમ 7 છે નખમ ધક્ખમ ધડાપ ડાબૂમ। આપણે આ એકમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1, આડાઅવળા અક્ષરોવાળા શબ્દોને યોગ્ય રીતે લખો। તો પહેલામાં રસોઈ આવશે, બીજામાં ભભૂત, ત્રીજામાં વૈરાગી, ચોથામાં સરપાવો, પાંચમામાં ચીપિયો અને છઠ્ઠામાં ખીચડી। હવે પ્રશ્ન 2, પ્રશ્ન 1માં લખાયેલ શબ્દોનો ઉપયોગ કરીને એક એક વાક્ય લખવાનો છે। 1, મારી મમ્મી રસોઈ બનાવે છે। પછી બીજું છે સાધુએ ભભૂત લગાવી છે। ત્રીજું, મારા બેન ચીપીઓ પકડીને રોટલી બનાવે છે। ચોથું છે સાંજના જમણવારમાં ખીચડી અને શાક હતું। હવે પ્રશ્ન 3 છે જોડકા જોડો। અ વિભાગના જોડકા બ વિભાગ સાથે જોડવાના છે। તો પહેલામાં 2 આવશે તક, ત્રીજામાં 4 આવશે સાધના, પાંચમામાં 1 આવશે ત્રાટક, ચોથામાં 3 આવશે બાથ ભીડવી। હવે પ્રશ્ન 4 છે હતું, હતી, છે, છો, હશે વાક્યના અંતે આવે એવું વાક્ય લખો। તો એક કબૂતર ઝાડ પર બેઠું હતું। પછી હું કાલે મામાના ઘરે ગઈ હતી। બાળકો લંગડી, ખોખો વગેરે રમતો રમે છે। તમે બગીચામાં ક્યારે જાઓ છો? અરે, પહેલાં હાથી દાદાને શું થયું? પછી પ્રશ્ન 5, નીચે આપેલા પાત્રો દ્વારા લખાયેલું એક એક વાક્ય એકમમાંથી શોધીને લખો। તો અંશુલ, જુઓ જુઓ તમારો કંપાસ જુઓ, તમારી કોઈ વસ્તુ ગાયબ તો નથી થઈ ને? પછી હિતેન્દ્ર, લીંબુમાં કશુંક નાખ્યું હશે ઇન્જેક્શન મારીને। પછી જયા, નાના, જાદુ નહીં કશીક વસ્તુ। પછી 4, દીપ્તિ, માતાજીના પગલાં પાડતા। મયંક, આવ આવ। અશફાક, બીજો કોઈ જાદુ આવડે? પછી પ્રશ્ન 6 છે બમ બમ બોલે કાવ્યના આધારે માતા પુત્ર વચ્ચેની વાતચીતના 2 વાક્ય લખો। તો ખાખી બાઓ, હે મૈયા અમારી રસોઈ ન ખપે। હે માએ અમારે કોઈ વસ્તુ જોઈતી નથી, માત્ર લોટ આપો। મમ્મી, મહારાજ મહેરબાની કરીને ચીપિયો ન ખખડાવો, હમણાં ઘરે કોઈ નથી। પ્રશ્ન 7 છે નીચે આપેલી ક્રિયાઓ આધારિત વાક્ય લખો। ખાવું, તમારે શું ખાવું છે? રહેવું, લોકો શહેરમાં રહેવું ગમે છે। જવું, હું દરરોજ નિશાળે જાઉં છું। રડવું, મીનાને તેની બહેન જોઈને રડવું આવ્યું। જોવું, હું ટીવી જોઉં છું। રમવું, મને મારા મિત્રો સાથે રમવું ગમે છે। વીણવું, મારા દાદી ઘઉંમાંથી કાંકરા વીણે છે। ગાવું, મને સરસ ગીત ગાતા આવડે છે। પછી પ્રશ્ન 8 છે રસોઈ ઘરમાં ઉપયોગી બનતા વાસણોની યાદી બનાવો। તો સાણસી, તપેલી, થાળી, વાટકી, ચમચી, ચીપિયો, કથરોટ, કૂકર, ચમચો, કડાઈ, તવી, ગ્લાસ વગેરે। તો મિત્રો અહીં એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો।